ડીઆરપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બંધારણના બે પ્રશ્નો જોવાના છીએ, જેમાં પ્રશ્ન નંબર 1 માં એવું આપેલું છે કે ભારતના બંધારણ ઘડવાનો વિચાર સૌપ્રથમ કોણે આવ્યો હતો? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન નંબર એ માં ડૉક્ટર બી.આર. આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમ.એન. રોય કે પછી જવાહરલાલ નહેરુ। ચારમાંથી કયો સાચો જવાબ આવે એ આપણે અહીંયા લખવાનો છે। તો અહીંયા મિત્રો બંધારણ ઘડવાનો જે સૌપ્રથમ વિચાર એ એમ.એન. રોયને આવ્યો હતો, એટલે કે ઓપ્શન નંબર સી એ અહીંયા આપણો સાચો જવાબ છે। એમ.એન. રોય કે જેમનું પૂરું નામ માનવેન્દ્રનાથ રોય હતું। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2માં શું છે? ભારતનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું એવું પૂછ્યું છે, બરાબર। તો 4 ઓપ્શન આપેલા છે: 15મી ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950 કે પછી 26 જાન્યુઆરી 1949। ચારમાંથી કયો જવાબ આવે એ તમે જો આવડતો હોય તો કોમેન્ટ કરો। તો મિત્રો અહીંયા ભારતનું બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું। અને જો એવું પૂછાય કે ભારતના બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો, તો અમલ પૂછાય તો મિત્રો એનો સાચો જવાબ શું આવે? 26મી જાન્યુઆરી 1950થી એનો અમલ શરૂ થયો હતો।